તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું વસંત પાટણવાળા વ્લોગ ચેનલમાં। તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ બાલિશના ગામ, કેમ કે અમારે જોનતાજીને લેવાનું છે કરિયાણું અને જવાનું છે આપણે ટીનાજી દરબારની દુકાને, જે આપણે વાઘેશ્વરી કિરાણા સ્ટોર। તો આગળ આપણે દરેક આઈટમ મળી છે મિત્રો, કરિયાણાની વસ્તુ। તમે પણ બાલિશના ગામ જાઓ તો ત્યાં આગળ જરૂર જઈએ મિત્રો, સરદાર ચોકની સામે જ છે આ મંદિરે। હમણાં દર્શન કરવા આવ્યા તમે? હમણાં તો મિત્રો આ સામે દેખાય આપણે બહુચર માતાજીનું મંદિર છે મિત્રો। ત્યાં આગળ દર પૂનમે મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુ લોકો આવે છે દર્શન કરવા। તો તમે પણ આવી શકો છો મિત્રો કુડીર ગામ બહુચર માતાજીના મંદિરે। દર પૂનમે બહુ ઘણા બધા લોકો અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા મિત્રો। કોણ આગળ માણા જીવનને ખરે કે આ ઋતુમાં આટલું ખાવાનું તો એટલું જ હોય, આપણે જેવું ના હોય। આપણે તો 12 મહિને ફોટો કમ્પ્લીટ થઈ ગયેલો હોય તો ઇવન કરી રહેવાનું હોય તો વાંધો નહીં। ત્યાં રસ્તા હોય તો દાદી કરી હતી એટલે ડેડવાવાળાને તકલીફ રહેવા, હા ડેડવાવાળાને તકલીફ રહે આ બાજુ। તો મિત્રો આપણે આવી ગયા છીએ ટીનાજી દરબારની દુકાને કરિયાણા લેવા જોઈએ વાઘેશ્વરી કિરાણા સ્ટોર। તો કરિયાણા લઈને પછી ઘરે જઈએ આપણે। અમારા ઓપરેશન ગામમાં આવી જાય અને સામે આપણા રામદેવપીર મહારાજનું મંદિર છે અમારા ઓપરેશન ગામમાં। મંદિર બતાવીએ અને દર્શન કરાવીએ। જો મિત્રો અમે રામદેવપીરના મંદિરમાં દર્શન કરવા આવી ગયા છીએ। આ છે અમારા ગામનું રામદેવપીર મહારાજનું મંદિર। જો મિત્રો આજે રામદેવપીરની બીચ છે એટલે અમે બીચ ભરવા માટે આવ્યા અમારા ગામમાં મંદિર। સરસ મજાનું મંદિર છે, તમે જોઈ લીધું છે। જુઓ આ છે આપણા રામદેવપીર। તો અહીંયા દર બીજે ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે મારા ગામમાં। તો હજી આપણે ટાઈમ મળશે તો વિડીયો ઉતારીશું બધા દર્શન કરવા આવીને।